આજે આપણે સીટી કેમિકલ ટેકનોલોજીના પ્રથમ ચેપ્ટર કેટલીક ઉપયોગી પ્રક્રિયાઓ સમ યુઝફુલ પ્રોસિજર્સ ભણવાના છીએ। આ ચેપ્ટરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓના અલગીકરણ વિશેની માહિતી મેળવવાની છે, તેમના શુદ્ધિકરણ વિશેની માહિતી મેળવવાની છે। રાસાયણિક પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી પદાર્થો, પ્રક્રિયાઓ અને તે માટે વપરાતી રીતોની માહિતી મેળવવી જરૂરી છે। આપણે વિવિધ રીતોની ચર્ચા આ ચેપ્ટરની અંદર કરીશું। કોઈ પણ પદાર્થોના ઉત્પાદનમાં સૌપ્રથમ ઉત્પાદન માટે જરૂરી જે સ્ત્રોતો છે તેમની જરૂર પડે છે, કાચા માલની જરૂર પડે છે। તો આ કાચા માલને શુદ્ધ કેવી રીતે કરવો એ બધું આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ। હવે ધારો કે તમે કોઈ લોખંડની ફેક્ટરી ખોલો છો, લોખંડની મિલ ખોલો છો। હવે આ મિલની અંદર તમારે જે પ્રોડક્શન કરવું છે લોખંડનું, એના માટે તમને શુદ્ધ લોખંડની જરૂર પડશે, એ પ્રાથમિક જરૂરિયાત છે। ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એના વિશે આપણે ભણીએ છીએ। એટલે આપણને ખબર છે કે એક કાચા માલનો જે સ્ત્રોત છે એ પણ આપણને જોઈએ છે। તો આ કાચા માલને શુદ્ધ કેવી રીતે કરવું? લોખંડ એ જમીનમાંથી જ શુદ્ધ અવસ્થામાં મળતું નથી, તેને જમીનમાંથી કાઢીને પછીથી શુદ્ધ કરવામાં આવે છે। તો આવી જે પ્રક્રિયાઓ છે શુદ્ધિકરણની, એ આ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ। પ્રથમ છે દળવું, ખાંડવું અને ચાળવું। દળવું, ખાંડવું, ચાળવું, ગ્રાઇન્ડિંગ। આપણે સામાન્યતઃ દળવું, ચાળવું આ બધી જે પ્રક્રિયાઓ છે એમના નામ સાંભળેલા છે અને આપણા ઘરમાં ક્યાંક ને ક્યાંક આ ઉપયોગમાં થાય છે। ધારો કે આપણા ઘરમાં આપણે કોઈ ખાવાની વસ્તુની સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાના છે અને એ વસ્તુ બનાવવાના છીએ। તો આ વસ્તુ બનાવવા માટે તમે શું કરશો? આ પ્રક્રિયા છે, જ્યારે કોઈ ઘન પદાર્થ છે એનો તમારે ઉપયોગ કરવાનો હોય તો તેમાં રહેલી જે અશુદ્ધિઓ છે તમે વીણીને દૂર કરશો। ઉદાહરણ તરીકે, જો તમે રાઈસ બનાવી રહ્યા છો તો ચોખામાંથી જે કંકણ છે એ દૂર કરશો એટલે એ શુદ્ધ થઈ જશે। અને આ સિવાય જે અશુદ્ધિઓ છે તે દૂર કરવા માટે જો પાવડર સ્વરૂપમાં હોય તો તમે તેને ચાળણી વડે ચાળશો। જેમ કે આપણે રોટલી બનાવતી વખતે લોટને ચાળીએ છીએ, આ જ રીતે પાવડરને પણ સહેલાઈથી દૂર કરી શકાય છે। અને તેને ખાંડવું, ખાંડની અને દસ્તાના ઉપયોગ વડે આપણે તેને ખાંડીએ છીએ, પરંતુ તેનો ભૂકો કરવો સરળ છે કે અઘરું? ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે। ઉદાહરણ તરીકે આપણે અત્યારે ચોકની વાત કરીએ તો ચોક એમનેમ જ ખાલી આપણા હાથના દબાણ વડે જ ભૂકો થઈ જશે, પરંતુ જો આપણે લાકડાનો ભૂકો જોઈતો હોય તો તેના માટે આપણને નાની મોટી મશીનરીની જરૂર પડશે, એ આપણે હાથ વડે કરી શકીએ નહીં। એની પાછળનું કારણ છે કે ચોકની જે બરડતા છે, તેની જે કઠિનતા છે તેમાં અને લાકડાની જે કઠિનતા છે તેમાં બંનેમાં અંતર છે। અહીંયા લખેલું છે કે કોઈ પણ પદાર્થનો પાવડર બનાવવા માટે તેની કઠિનતા પર આધાર એનો રહેલો છે। જે આપણે ઉદાહરણ લીધું ચોક અને લાકડાનું। સામાન્ય રીતે પાવડર બનાવવાની ક્રિયા દળીને કરવામાં આવે છે, પરંતુ ખનિજ પદાર્થોનો પાવડર બનાવવો હોય ત્યારે ક્રશ કરવામાં આવે છે। દળવું એ આપણે સામાન્યતઃ જોઈએ જ છીએ। સામાન્ય રીતે થોડા જથ્થામાં દળવા અથવા ખાંડવા માટે ખાયણી દસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે। પદાર્થોનો ભૂકો કર્યા પછી ચાળણીની મદદથી તેને ચાળી લેવામાં આવે છે। ચાળણી સામાન્ય રીતે ધાતુના તારની જાળી હોય છે અને તે જાળીના કાણા વિવિધ માપના હોય છે, જેને મેશ કહેવામાં આવે છે। 1 ચોરસ ઇંચમાં જેટલા કાણા હોય તેને તેટલા મેશની ચારણી એવું કહેવામાં આવે છે। ચારણી જે પ્લેટ જેવી હોય છે, થાળી જેવી, પરંતુ એની કોર છે એ ઊંચી હોય છે અને નીચેનો ભાગ છે તેની અંદર પતલી જાળી હોય છે, જેમાં કાણા હોય છે। જેમ આપણે ચાળીએ તો જે ભૂકો છે એ ઝીણા ભૂકા હોય તે નીચે પડી જાય છે। અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે। તો આવી ચારણીઓ ના જો 1 ચોરસ ઇંચમાં જેટલા કાણાઓ આવેલા છે, જેટલા હોલ આવેલા છે,
એ ચારણીનો મેશ છે. તેથી આપણે એવું સાંભળી શકીએ કે કેટલા મેશની ચારણી છે. આ રીતે તે ઝીણા પદાર્થોને અલગ કરવા અથવા મોટા પદાર્થોને અલગ કરવા ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે ઘઉંનો લોટ ચારવા માટે ઝીણા મેશની ચારણીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઘઉં ચારવા હોય ત્યારે આપણે મોટા મેશની ચારણીનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે દ્રાવણ એટલે કે સોલ્યુશન્સ વિશેની માહિતી મેળવીશું. દ્રાવણ શું છે? સામાન્યતઃ બે પદાર્થોને ભેગા કરીને જે પ્રવાહી પદાર્થ બને છે તેને દ્રાવણ કહેવામાં આવે છે. દ્રાવણમાં દ્રાવ્ય, દ્રાવક બંનેનો સમાવેશ થાય છે. તેમનું સમાન મિશ્રણ જ્યારે ભેગું થાય છે ત્યારે દ્રાવણનું નિર્માણ થાય છે. દ્રાવક અને દ્રાવ્ય આ બંને શબ્દો એવા છે કે જેની અંદર આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ. દ્રાવ્યને દ્રાવક કહી દેતા હોઈએ છીએ. ઘણી વખત આવું થાય છે. દ્રાવક એ પદાર્થ જે પ્રવાહી છે, જે દ્રાવણમાં પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે દ્રાવક કહીએ છીએ, અને જે ઘન પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે દ્રાવ્ય એવું કહીએ છીએ, દ્રાવક એવું કહીએ છીએ. હું કન્ફ્યુઝ થઈ ગઈ. હવે આ જે દ્રાવણ તમારું રેડી થયું છે તેનું સમાન મિશ્રણ હોવું જોઈએ. તો આ દ્રાવણમાં જે આપણે ઘન પદાર્થો નાખ્યા છે એ ઘન પદાર્થોને આપણે છૂટા કઈ રીતે પાડી શકીએ? જો આ દ્રાવણમાંથી આપણે પેલા ઘન પદાર્થો જે અંદર નાખ્યો છે તેને છૂટા પાડવા હોય તો કેવી રીતે પાડીએ? બસ આની જ જે પ્રક્રિયાઓ છે એ આ ચેપ્ટરમાં આગળ આવશે. ગાળણ ક્રિયા એટલે કે ફિલ્ટર. સામાન્યતઃ આપણે આપણા ઘરમાં ફિલ્ટર આવો શબ્દ વાપરીએ છીએ, જે પાણી મેળવવાની મશીન છે. નળમાંથી પાણી જે આવે છે તે મીઠું પાણી શુદ્ધ કરીને આપણે એને પીવા તરીકે ઉપયોગ કરીએ છીએ, અને બાકીનું જે ગંદુ પાણી છે એ અલગ પાઇપ દ્વારા નીકળી જાય છે. આવી જ રીતે આપણે જ્યારે ખાદ્ય તેલ જ્યારે આપણે લેવા જઈએ છીએ ત્યારે એ તેલ પણ ફિલ્ટર કરેલું હોય છે. એમાં ફિલ્ટર્ડ ઓઇલ એવું લખવામાં આવે છે. આજકાલ ટેકનોલોજીનો વધારે વિકાસ થયો છે, એને લીધે ડબલ ફિલ્ટર્ડ ઓઇલ પણ આવે છે. સામાન્યતઃ આપણે જ્યારે જઈએ ત્યારે આપણે આ વાંચવું જોઈએ, તેલ એ ફિલ્ટર કરીને આવે છે, એ ખાદ્ય તેલ હોય તો પણ. અહીં ગાળણ ક્રિયા દ્વારા પ્રવાહીમાં જે અદ્રાવ્ય પદાર્થો છે તે રજકણોને પ્રવાહીથી છૂટા પાડવામાં આવે છે. રજકણો મોટા હોય ત્યારે ગાળવાની ક્રિયા માટે છે ને કાપડનો ઉપયોગ થાય છે, પરંતુ જો રજકણો નાના હોય તો તે કાપડના હોલમાંથી આરપાર થઈ શકે છે. એટલા માટે આવા સંજોગોમાં કે જ્યારે નાના હોલ હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે કાગળનો. તો આ જે કાગળ છે તેને ફિલ્ટર પેપર્સ તરીકે ઓળખવામાં આવે છે, અને તે વિવિધ પ્રકારના હોઈ શકે છે. તેની જે પસંદગી કરવાનો જે આધાર છે એ એના પર હોય છે કે તમે જે વસ્તુ ફિલ્ટર કરવા માંગો છો. ઉદાહરણ તરીકે જો તમે તેલ ફિલ્ટર કરવા માંગો છો તો એની અંદર જે કચરું છે એ નો જે સાઈઝ છે એ કેટલું છે એના હિસાબે તમે ફિલ્ટર પેપરનું ચયન કરી શકો છો. ઔદ્યોગિક કક્ષાએ ફિલ્ટર પ્રેસ, રોટરી વેક્યુમ ફિલ્ટર, બોક્સ ફિલ્ટર વગેરેનો ઉપયોગ થાય છે. ખાદ્ય તેલ તથા કેટલાક રાસાયણિકો નું ગાળણ શુદ્ધિકરણથી કરવામાં આવે છે. જેમ ઔદ્યોગિક કક્ષાએ હવે જેટલી પણ તેલની મોટી મોટી ફેક્ટરીઝ છે, ઉદાહરણ તરીકે તિરુપતિ છે, ગુલાબ છે, તો આવાના પેકેટ્સ પર પણ લખેલું હોય છે કે આ ક્યાંથી બને છે. ત્યાં રિફાઇનરી જે છે, મથુરા રિફાઇનરી વિશે તો આપણે સાંભળ્યું છે ને, તાજમહેલ વાળો કિસ્સો જ્યારે બહાર આવ્યો તો ત્યારે મથુરા રિફાઇનરી બંધ કરેલી. તો આ જે રિફાઇનરીઓ છે એની અંદર ઓઇલ ફિલ્ટર થાય છે. તો આપણે એવું કહી શકીએ કે આ ઔદ્યોગિક કક્ષાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ છે એનો પ્લાન્ટ. આવા ઘણા વિશાળ મોટા પ્લાન્ટો જે ફેક્ટરીઝ છે એની અંદર લગાવવામાં આવે છે. હવે જોઈએ નિતારણની પ્રક્રિયા વિશે. દ્રાવ્ય પદાર્થોને છૂટા પાડવા માટે ઘણી વખત દ્રાવણમાં બીજા રસાયણો ઉમેરીને પાણીમાં અદ્રાવ્ય એવો રાસાયણિક સંયોજિત પદાર્થ ઉત્પન્ન કરવામાં આવે છે, જે બહુ ઝડપથી પાણીમાં નીચે બેસી જાય છે. આવી રીતે બનેલો પદાર્થ નિતારણ દ્વારા છૂટો પાડવાની આ પ્રક્રિયા છે. આ રીતમાં અવક્ષેપન માટેના સાધનોમાં મોટા જથ્થામાં પાણી ઉમેરીને ઘણી ઝડપથી હલાવવામાં આવે છે. પછી અવક્ષેપોને નીચે બેસાડી દેવા એટલે કે ઠારવામાં આવે છે. ત્યારબાદ ઉપરનું દ્રાવણ નિતારી લેવામાં આવે છે.
જે દ્વારા તેમાં જે કઈ અશુદ્ધિઓ છે તેનું દૂર કરવામાં આવે છે. આ રીતે ધોવાની ક્રિયા વારંવાર કરીને અવક્ષેપોને દૂર કરવામાં આવે છે. હવે ઘણી વખત આપણે શાકભાજી લેવા જઈએ છીએ. શાકભાજી એ માટીમાં ઉગે છે અને તેની આજુબાજુ પણ ગંદુ કચરું હોય છે, તો આપણે તેને પાણી વડે ધોઈએ છીએ. તેથી પેલું જે પાણી છે એ માટી વાળું થઈ જાય છે અને આપણે વારંવાર 2 થી 3 વખત આવી પ્રક્રિયા કરીએ છીએ. એની પછી જ એનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે એ જે પદાર્થ છે એની અંદર જે અશુદ્ધિ છે તે પાણીથી ધોવાથી દૂર થઈ જાય છે. ઘણી વખત આપણે આ કાર્ય જાતે પણ કરતા હોઈએ છીએ. આ છે નિતારણની ક્રિયા. બાષ્પીભવન વિશે આપણે સૌ નાના ધોરણોમાં ભણીને આવ્યા છીએ. 6ઠ્ઠા અને 7મા ધોરણમાં તેને વિસ્તારથી ભણાવવામાં આવે છે. હવે જ્યારે ઉનાળાની ઋતુ હોય છે ત્યારે ખૂબ તડકો હોય છે. આપણે જાણીએ છીએ કે જો પાણીને વધારે ગરમી મળે તો તે ભેજમાં રૂપાંતર પામે છે. તો આવી રીતે જે વરાળ છે એ સૂર્યની ઉપર તરફ જાય છે અને ઘનીભવનની પ્રક્રિયા થઈને પછી તે વાદળોમાં પરિણમે છે. તો આ જે પ્રક્રિયા છે તમે એક વસ્તુ એમાં નોટ કરી શકો છો કે જે સમુદ્રનું પાણી છે એ પણ વરાળ તો બને જ છે, એનું પણ ઘનીભવન તો થાય જ છે. પરંતુ જ્યારે વાદળ વરસે છે તો એવું હોય છે કે નદીઓમાંથી શોષિત પાણી એ મીઠું લાગે અને જે પાણી દરિયામાંથી શોષિત છે તેનો વરસાદ પડે ત્યારે તે ખારો થાય. આવું આપણને ક્યારેય જોવા મળતું નથી. એટલે એવું કહી શકીએ કે નમકથી પાણીનું શુદ્ધિકરણ કરવાની કુદરતી પ્રક્રિયા બાષ્પીભવન દ્વારા થાય છે. અને બાષ્પીભવન માટેનો જે મુખ્ય સ્ત્રોત છે એ આપણે સૂર્યપ્રકાશને કહી શકીએ છીએ. નિસ્યંદન એટલે પ્રવાહીને ગરમ કરવાથી તેનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય. આ વાયુ ઠંડો કરવા ફરીથી બાષ્પ જે છે એ ઠરી જાય અને પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. જ્યારે આપણે પાણી વગેરે ગરમ કરતા હોઈએ અને તેની ઉપર થાળી ઢાંકી દઈએ, થોડીક વાર પછી આપણે ઉપાડીએ તો તે થાળીની અંદર પાણીના ઝીણા ઝીણા ટીપા દેખાય છે. આ છે બાષ્પ. અને બાષ્પને ઉપર જવાની જગ્યા મળતી નથી, કારણ કે ઉપર થાળીનું પરત આવી જાય છે. તો એને લીધે એ જે થાળી છે એમાં ટીપા સ્વરૂપે તે બાષ્પ ફરીવાર પાણીમાં રૂપાંતર પામે છે. આવી જ પ્રક્રિયાથી અશુદ્ધિઓ પણ દૂર કરી શકાય છે. આપણે જ્યારે મસાલાવાળી દાળ બનાવતા હોઈએ અને ત્યારે આપણે ઢાંકીએ તો ત્યારે પણ ઉપર જે વરાળ છે એ તો સામાન્ય પાણી જ હોય છે ને, તો એમાં દાળ પણ હોય. એ પાણીમાં દાળના કોઈ અંશો હોતા નથી. આ જ રીતે જો જે પ્રક્રિયા કરીને પણ શુદ્ધિ કરવામાં આવે છે. હવે જો આ પાણી આની ઉપર ડીશ ન ઢાંકવામાં આવે, ખુલ્લી રાખવામાં આવે તો તે ફરી વખત હવામાં જાય છે અને ભેજનું પ્રમાણ આસપાસ વધારે છે. તો આ રીતે શુદ્ધિકરણની પ્રક્રિયા સફળ થાય છે. આ પ્રક્રિયા દ્વારા જે આપણા ઓઇલ છે જેને આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ, આવા ઈંધણ તરીકેના પણ દરેક ઓઇલ આ જ પ્રક્રિયા દ્વારા છૂટા પાડવામાં આવે છે. શુદ્ધિકરણની પ્રક્રિયા અમુક પ્રવાહીઓને વેચાણમાં મૂકતા પહેલા કે ઉપયોગમાં લેતા પહેલા શુદ્ધ કરવી જરૂરી છે. આ પ્રવાહીઓમાં રહેલા કલીલ કણોને કારણે પ્રવાહી ડહોળું લાગે છે. આવા પ્રવાહીને શુદ્ધ કરવા માટે કેન્દ્ર ત્યાગી બળનો ઉપયોગ કામ લાગતો નથી. માટે આવા પ્રવાહીને શુદ્ધ કરવા માટે પ્રવાહીમાં અન્ય પદાર્થો ઉમેરવામાં આવે છે કે જે પદાર્થોને સૂક્ષ્મ રજકણ, જે કલીલ કણ ચોંટી જઈ મોટા અદ્રાવ્ય રજકણો બને છે. આ રજકણો ઠરીને નીચે બેસી જતા પ્રવાહીને નિતારી શકાય છે. સામાન્ય રીતે કાગળનો માવો, કોલસાની ભૂકી અથવા શુદ્ધ શંખજીરું નો ઉપયોગ આ હેતુ માટે કરી શકાય છે. દાખલા તરીકે ખાંડની ચાસણીમાં તૈયાર કરવાની હોય ત્યારે દૂધનો ઉપયોગ આ જ નિયમના આધારે કરવામાં આવે છે, જે દ્વારા ચાસણી એકદમ શુદ્ધ બને છે. હવે અહીં આપેલા ઉદાહરણને ધ્યાનમાં ન લેતા આપણે ફેસવોશ તરફ જઈએ. આપણે જ્યારે ફેસવોશની વાત કરીએ ત્યારે પોન્ડ્સના ફેસવોશનો એક એડવર્ટાઇઝમેન્ટ હતું અને આ એડવર્ટાઇઝમેન્ટમાં જે ચારકોલનો જે કટકો છે તે અશુદ્ધ પાણીમાં નાખવામાં આવે છે
અને જેમ તે અંદર નાખવામાં આવે છે તે ચારકોલ તેનું આખું શોષણ કરી લે છે અને પાણી ફરી વખત શુદ્ધ થઈ જાય છે અને આ રીતે ફેસ વોશ ચારકોલ થી બનાવેલો છે, આવું એડવર્ટાઇઝ આપવામાં આવે છે. તો જે કાર્બનિક કણો છે તે કોલસા દ્વારા શોષણ કરવામાં આવે છે અને પાણી શુદ્ધ થઈ જાય છે. તો આ પણ એક શુદ્ધિકરણની પ્રક્રિયા જ થઈ ને. આપણે જે એનિમેશન દ્વારા જોયું છે અહીં આપણે તેને શુદ્ધિકરણની સાથે સંકળાવી શકીએ છીએ. આ જ પ્રકારની શુદ્ધિકરણની પ્રક્રિયા હોય છે. પાયસીકરણ, જ્યારે બે પ્રવાહીઓ સારી રીતે મિશ્રણ પામતા નથી, દાખલા તરીકે તેલ અને પાણી, જ્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, ગુંદર જેવા ચીકાશવાળા પદાર્થોને જ્યારે તેલ અથવા અન્ય ચરબીજન્ય પદાર્થ સાથે મિશ્રણ કરવાનો હોય ત્યારે આ રીતનો ઉપયોગ લેવાય છે. આ રીતમાં ગુંદર જેવા ચકાશવાળા પદાર્થોને ખલ જેવા વાસણોમાં તેલ સાથે એટલી સારી રીતે ગૂંથવામાં આવે છે જેથી તે પદાર્થોનું મલાઈ જેવું સ્વરૂપ બને અને ત્યાર પછી તે પાણી હલાવતા ઉમેરીને પાણીના પ્રમાણ દ્વારા જોઈતી ઘટતા મેળવવામાં આવે છે. પાયસનો સારો દાખલો દૂધનો છે, જેમાં પાણી અને ચરબી મિશ્ર થયેલા છે. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે જે પાણીની ઉપર તેલ નાખવામાં આવે તો તે ઉપર તળે છે, પરંતુ મિશ્ર થતું નથી. હવે ખલ એટલે કે આ એક એવું વાસણ છે કે જેની અંદર આપણે કોઈ પણ બે પદાર્થોને મિક્સ કરી શકીએ છીએ. જો તેને ઘણા સમય સુધી હલાવવામાં આવે તો તે એક ઘટ સ્વરૂપ ધારણ કરે છે. તો આ રીતે ઘટ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આપણે એને કોઈ પણ વસ્તુની સાથે મિક્સ કરી શકીએ છીએ. જો ગુંદર નાખીને તેલને ખલની મદદથી મિક્સ કરવામાં આવે તો તે એક ક્રીમ જેવું બની જાય છે અને ત્યાર પછી આપણે તેને પાણી ઉમેરીને પાણીની સાથે મિશ્ર પણ કરી શકીએ છીએ. પારસલેષણ, જ્યારે દ્રાવણમાં ક્ષારીય પદાર્થ અને રસરૂપી અવસ્થા કલીલ અવસ્થામાં રહેલું ગુંદર જેવા ચીકાશવાળા પદાર્થો બંને સાથે હોય ત્યારે બંનેને જુદા પાડવા માટે ડાયાલિસિસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા શરીરમાં લોહીમાં રહેલ ક્ષારોને લોહીમાંથી છૂટા પાડવાનું કાર્ય કિડની એટલે કે મૂત્રપિંડ કરે છે. જ્યારે કિડની ખરાબ થઈ જાય ત્યારે યંત્ર દ્વારા આ ક્ષારોને લોહીમાંથી છૂટા પાડી લોહીને શુદ્ધ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ડાયાલિસિસ કહેવાય છે. બંને કિડની ખરાબ થયા પછી પણ વ્યક્તિ આવી રીતે મશીનથી લોહી શુદ્ધ કરી જીવી શકે છે. આ જે આકૃતિ છે એ આપણે 10મા ધોરણમાં પણ શીખી ગયા છીએ. 10મા ધોરણના 6ઠ્ઠા પાઠ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન ની અંદર આ વસ્તુ આપણે જોઈ છે. ત્યારે મૂત્રપિંડનું કાર્ય શું છે? જે આપણું જે બ્લડ છે, લોહી છે, એની અંદરથી નાઇટ્રોજન યુક્ત જે અશુદ્ધિઓ છે તેને દૂર કરી શરીરની બહાર ધકેલવાનું કાર્ય મૂત્રપિંડનું છે. જો કોઈના મૂત્રપિંડ ફેલ થઈ જાય તો જો એક કિડની ન હોય તેમ છતાં માણસ જીવન ટકાવી શકે છે, પરંતુ જેની બંને કિડની ખરાબ થઈ ગઈ હોય તો પછી લોહીનું શુદ્ધિકરણ ખૂબ આવશ્યક બની જાય છે. અને જો આવું ન થાય તો પછી શરીરમાં વિષકારક દ્રવ્યોનું પ્રમાણ ખૂબ વધી જાય છે અને 1 થી 2 દિવસની અંદર જ તેનું મૃત્યુ થાય છે. તો આવું રોકવા માટે આ પ્રકારની જે પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને પારસલેષણ કહે છે. પરંતુ આપણે આ નામને ઓછું જાણીએ છીએ અને ડાયાલિસિસ નામને વધારે જાણીએ છીએ. સામાન્યતઃ જો આપણા ઘરમાં પણ આવું કંઈ હોય તો આપણને આ શબ્દ સાંભળવા મળે જ છે. તો ડાયાલિસિસની પ્રક્રિયા આ રીતે થાય છે, જેમાં આપણા શરીરમાંથી રુધિર કાઢવામાં આવે છે, તેને ઓક્સિજન યુક્ત બનાવવામાં આવે છે અને ત્યાર પછી પાછું ફરી વખત એને આપણા શરીરમાં દાખલ કરી દેવામાં આવે છે. જે લોકોનું મૂત્રપિંડ બરાબર ન હોય, કાર્ય ન કરતું હોય, તે લોકો આવી પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. ધન્યવાદ.